જય શ્રી રામ મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું રામ મંદિરના ઇતિહાસની. તો રામ મંદિરના 492 વર્ષના ઇતિહાસમાં 5મી ઓગસ્ટ એક ખાસ દિવસ છે. પીએમ નરેન્દ્ર મોદી સાહેબે રામ મંદિરમાં ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ હિન્દુ પક્ષ અનુસાર મીર બાકીએ 1528માં મંદિરને તોડી પાડ્યું હતું. અયોધ્યાની વાત કરીએ તો રામ મંદિરના ઇતિહાસમાં 5મી ઓગસ્ટ 2020નો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલો છે, કારણ કે 1528થી 2020 સુધીના 492 વર્ષના ઇતિહાસમાં ઘણા વળાંક આવ્યા, કેટલાક માઇલસ્ટોન પણ પાર કર્યા હતા. ખાસ કરીને 9 નવેમ્બર 2019નો દિવસ જ્યારે 5 જજોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. અયોધ્યા જમીન વિવાદ મામલો દેશના સૌથી લાંબા સમયથી ચાલતા કેસમાંનો એક કેસ છે. વર્ષ 1528 મુગલ સમ્રાટ બાબરના કમાન્ડર મીર બાકીએ વિવાદિત સ્થળ પર મસ્જિદ બનાવી. આ અંગે હિન્દુ સમુદાયે દાવો કર્યો હતો કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ હતું અને અહીં એક પ્રાચીન મંદિર હતું. હિન્દુ પક્ષ અનુસાર ભગવાન રામનું જન્મસ્થળ મુખ્ય ગુંબજની નીચે હતું. બાબરી મસ્જિદમાં 3 ગુંબજ હતા. 1853 થી 1949ના વર્ષોથી 1853માં આ સ્થળની આસપાસ પ્રથમ રમખાણો થયા હતા. 1859માં બ્રિટિશ વહીવટતંત્રએ વિવાદિત સ્થળોની આસપાસ વાડ ઊભી કરી દીધી હતી. મુસ્લિમોને સ્ટ્રક્ચરની અંદર પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને હિન્દુઓને બહાર પ્લેટફોર્મ પર જ પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 1949 વાસ્તવિક વિવાદ 23 ડિસેમ્બર 1949ના રોજ શરૂ થયો હતો, જ્યારે મસ્જિદમાંથી ભગવાન રામની મૂર્તિઓ મળી આવી હતી. હિન્દુઓએ કહ્યું કે ભગવાન રામ પ્રગટ થયા છે, જ્યારે મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે કોઈએ રાત્રે ચૂપચાપ ત્યાં મૂર્તિઓ મૂકી દીધી છે આવીને. યુપી સરકારે પ્રતિમાને હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ ડીએમ કે નાયરે રમખાણો અને હિન્દુ લાગણીઓને ભડકાવાના ડરથી આ આદેશોનું પાલન કરવા અસમર્થતા દર્શાવી હતી. સરકારે તેને વિવાદિત માળખું ગણાવીને તેને તાળું મારી દીધું હતું. ત્યારબાદ વર્ષ 1950 ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી એકમાં રામલલાની પૂજા કરવાની પરવાનગી માંગવામાં આવી હતી અને બીજી ભગવાન રામની મૂર્તિને વિવાદિત ઢાંચામાં રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. 1959માં નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી દાખલ કરી હતી. ત્યારબાદ વર્ષ 1961માં યુપી સુન્ની વક્ફ બોર્ડે વિવાદિત સ્થળોનો કબજો મેળવવા અને મૂર્તિઓને હટાવવા માંગ કરી અરજી દાખલ કરી હતી. વર્ષ 1984માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત માળખાના સ્થાને મંદિર બનાવવા માટે એક સમિતિની રચના કરી. ત્યારબાદ વર્ષ 1986માં યુસી પાંડેય અરજી પર ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ કે.એમ. પાંડેએ 1 ફેબ્રુઆરી 1986 રોજ હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપતા બંધારણ પરના તાળાને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો. 6 ડિસેમ્બર 1992 વીએચપી અને શિવસેના અને અન્ય હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોએ વિવાદિત માળખું તોડી પાડ્યું અને દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 2000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2002ની વાત કરીએ, ગોધરામાં હિન્દુ કાર્યકર્તાઓને લઈ જતી ટ્રેનને આગ ચાંપવામાં આવી હતી, જેમાં 58 જેટલા લોકોના મોત થયા હતા, જેને કારણે ગુજરાતમાં રમખાણોમાં 2000થી વધારે લોકોના મોત થયા હતા અને જે ખૂબ જ કરુણદાયક ઘટના હતી આપણા ગુજરાત માટે. વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે તેના નિર્ણયમાં વિવાદિત સ્થળને સુન્ની વક્ફ બોર્ડ, રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે 3 સમાન ભાગોમાં વહેંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય પર રોક લગાવી. વર્ષ 2017 સુપ્રીમ કોર્ટની બહાર સમાધાન માટે હાકલ કરી ભાજપના ટોચના નેતાઓ સામે ગુનાહિત કાવતરાના આરોપનો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 8 માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસને આર્બિટ્રેશનમાં મોકલ્યો હતો. પેનલને 8 અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઓગસ્ટ 1, 2019 મધ્યસ્થી પેનલે રિપોર્ટ સબમિટ કર્યો. ત્યારબાદ ઓગસ્ટ 2, 2019માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થી પેનલ કેસ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. ત્યારબાદ 6 ઓગસ્ટ 2019માં સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ થઈ હતી. ત્યારબાદ 16 ઓક્ટોબર 2019માં અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થઈ. સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો અને ત્યારબાદ 9 નવેમ્બર 2019 સુપ્રીમ કોર્ટ 5 જજોની બેચે
રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જે એક હિન્દુ ધર્મ માટે એક પોઝિટિવ પાસું હતું. હિન્દુ 2.77 એકર વિવાદિત જમીન મળી હતી. ત્યારબાદ મસ્જિદ માટે અલગથી 5 એકર જમીન આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. 25 માર્ચ 2020, લગભગ 28 વર્ષ પછી રામલલ્લા તંબુમાંથી નિકલ ફાઇબર મંદિરમાં શિફ્ટ થયા. 5 ઓગસ્ટ 2020માં રામ મંદિરનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. ત્યાં પીએમ નરેન્દ્ર મોદી સાહેબે આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઋષિમુનિ સહિત 175 લોકોને આમંત્રણ આપી અયોધ્યા પહોંચ્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલા હનુમાન ગઢીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જે 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપે 14 વર્ષના બાલલલા રામને બિરાજમાન કરવામાં આવ્યા હતા, જે એક ભારતના સનાતન ધર્મની 500 વર્ષની સૌથી મોટી જીત છે. તો મિત્રો, આ હતી આપણા રામ મંદિરના વિવાદની હિસ્ટ્રી. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.